નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટેની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર જીરું વાયદામાં થઈ જોરદાર તેજી। એક જ દિવસની અંદર વાયદો 1500 રૂપિયાના ઉછાળા સાથે હવે 28,000નો થયો। તો હાજર ભાવમાં કેટલો સુધારો? આગામી સમયમાં જીરુના ભાવ ફરી એકવાર 5,000 થી 6,000 થશે ખરા? તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું, તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો જીરું વાયદાથી શરૂઆત કરીએ તો જીરું વાયદામાં જે 3 દિવસ પહેલાં વાયદો 26,280 રૂપિયાએ જોવા મળતો હતો, જેમાં છેલ્લા 2 દિવસ અથવા તો 3 દિવસની અંદર વાયદાની અંદર 3,000 રૂપિયાના મોટા ઉછાળા સાથે વાયદો 28,000નો થયો હતો। જેમાં ગઈકાલ એટલે કે ગુરુવારની વાત કરીએ તો ગુરુવાર જ માત્ર એક દિવસની અંદર વાયદામાં 1400 રૂપિયા વધીને હવે વાયદો 28,000ની સપાટીએ બંધ થયો હતો। મિત્રો, જીરુની બજારમાં તેજીનો માહોલ છે। એક્સપાયરી પહેલા આ તોફાની જોવા મળી રહી છે। આજે તો વાયદો સપ્ટેમ્બર વાયદો એક્સપાયર થવા જઈ રહ્યો છે, ત્યારે વાયદામાં જોરદાર ઉછાળો હતો। તો હવે હાજર બજારની વાત કરીએ તો હાજર બજારમાં જીરુના ભાવમાં શું થયું તેની વાત કરીએ તો જીરું અત્યારે વેચવાલી ઓછી છે, પરંતુ ભાવ વધ્યા હોવાથી ઊંઝા સહિત સેન્ટરોમાં થોડી આવક વધી હતી। આગામી દિવસોમાં આવકમાં હવે કોઈ મોટો વધારો થાય તેવા પણ સંજોગો દેખાતા નથી, અને જીરુની નિકાસ વેપારો પણ અત્યારે થોડા શરૂ થયા છે, અને રાજસ્થાન IPM જીરુમાં પણ થોડોક લિમિટેડ સ્ટોક હોવાના કારણે અમેરિકાના દેશોમાં વેપારો ચાલુ થયા હતા। ત્યારે હાજરમાં પણ જીરુમાં પ્રતિમણે 50 થી લઈને 100 રૂપિયા જેટલો ઉછાળો હતો। જ્યારે ક્વોલિટીવાઇઝ જીરુના ભાવની વાત કરીએ તો અત્યારે સુપર ક્વોલિટીનું જીરું હોય તો 4,800 થી 4,900 રૂપિયા હતા। બેસ્ટમાં 4,700 થી 4,800, મીડિયમની અંદર 4,600 થી 4,700, એવરેજમાં 4,500 થી 4,600, ચાલુમાં 4,400 થી 4,500 રૂપિયા જોવા મળતા હતા।